આજનો દિવસ 81મો અને દેવાભાઈ આવી ગયા છે. હવે મજા આવશે. હો ભાઈ, ગુડ મોર્નિંગ બધાને. ક્યારે આવ્યો? આ સાંજે. અને પછી એના મમ્માના ઘરેથી રોકાઈને પછી અહીંયા આવ્યો એટલે કંઈક નવી વસ્તુ લઈને આવ્યો હતો. એટલે પછી મને બતાવતો હતો કે આ વસ્તુ મેં નવી લીધી. એને ગેમ પણ લીધી હતી ને આ વસ્તુ કાંઈ મને નથી ખબર શું હોય. અને આ બાજુ ગેમનો હોનર જ ઈ હોય એવી રીતના આપણને શીખવાડે. પણ મજા આવે નાના છોકરા વારે રમવાની. તમને મજા આવે કે નહીં કોમેન્ટમાં જરાક કહી દેજો. વાતાવરણ થઈ ગયું છે અને પછી નાઈન ધોઈને રેડી થઈ ગયો અને પિનલને પછી બુક ને એવું બતાવતો હતો. પિનલને બુક ને એવું વાંચવાનું મજા આવે એટલે પિનલ પછી જોતી હતી. જો એને મજા આવશે તો એ પછી બુક લઈ લેશે. હા ઓ, ભારત દેશ મહાન, જય હિન્દ કોમેન્ટ કરી દેજો બા ફટાફટ. અને આ બાજુ દેવાભાઈ મને બતાવતા હતા કે અંકલ જોવો કેટલું અંધારું છે. અંધારું તો ભાઈ ખૂબ થઈ ગયું. જો ભાઈ વરસાદ આવે તો મજા આવી. હાલો પછી વરસાદની વાટ જોઈ પણ કાંઈ આવ્યો નહીં એટલે આપણે તો પછી ભાઈ માણકી ફેંકી મૂક્યો ભાઈ ખાતે સીધા. આજ તો ભાઈ ટિફિન બિફિન કઈ લાવ્યા નહોતા એટલે 2 દાબડી દીધા. હો ભાઈ, અને આ બાજુ ખાતામાં બધું ફેરવવાનું છે એટલે પીસી પણ લઈ લીધા છે. ડિઝાઇન કાલ બનાવે. બસ અંધારું થઈ ગયું. બહાર આવીને જોયું તો કાચ વગરનો ટેમ્પો લેવા ઉભો તો આપણે એમાં નહીં જવાનું. બસ પછી આપણી માણકી લઈને ઉપડી ગયા ને આ રોડે નવા રોડે જ નીકળ્યા હતા. અહીંયા છે ને લાઇટો ને એવું નથી હાલતું એટલે આપણી ગાડીમાં લાઇટ ચાલુ હોવી જોઈએ. બસ પછી પહોંચી ગયા સીધા જ ઘરે ને ઘરે પહોંચીને હાથ પગ ધોઈને મસ્ત મજાનો રોટલો અને રીંગણાનું શાક અને આ ફુલાવ ભાત ને એવો તો મસ્ત મજા ખાઈને મસ્ત મજાના રેડી થઈ ગયા. ને દેવાભાઈ ને બાપુજી ને બધા ખાઈ લીધું હતું એટલે દેવાભાઈ પછી પસાવતા હતા ખાધેલું એટલે બાપુજી ને દેવો બે રમતા હતા બોલથી. બસ પછી રોજનું રૂટીન એવી રીતના આજે હાલવા જવાનું. આજે તો ભાઈ નવા રસ્તેથી હાલવા નીકળી ગયા છે હું ને પિનલ. અલગ મસ્ત મજાનો રસ્તો ચાલીને આવીને ઘરે આવીને પછી મસ્ત મજાને એનર્જી વાળું કાર લઈ લીધું છે. આનું નામ મને નથી આવડતું. તમને આવડતું તો ભાઈ કોમેન્ટ કરજો ભાઈ. અને પિનલ મસ્ત મજાનો હંસળ ને એવું નાખીને રેડી ગલતી હતી. બસ થોડું ઘણું ખાય ને બસ આજનો વિડીયો આટલો જ હતો. આવજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. લાઈક શેર સબસ્ક્રાઇબ.